Come on, yaar, chill, yaar. Not right now, Swapnil. I'm sorry, yaar. Ch- I'm so sorry, yaar. Don't touch me right now. Come on, have it. Huh? Come on, drink, huh? Don't do it. પોલીસ ગુંડાગર્દી પર ઉતરી આવી છે. મારા અસીલના ફેમિલી મેમ્બર્સને કોઈ પણ પુરાવા વગર સબૂત નાશ કરવાના આરોપમાં કસ્ટડીમાં લઈ લીધા છે. હું માનનીય અદાલતને વિનંતી કરું છું કે પોલીસને આપના સમક્ષ ઠોસ સબૂત પેશ કરવા માટે બાધ્ય કરે કાં તો પછી એમને છોડી મૂકે એવો આદેશ કરે. રેપ જેવા ગંભીર અપરાધમાં નાના પુરાવા પણ નિર્ણાયક હોય છે. એટલે આવા સંજોગોમાં પોલીસ પાસે એવી કોઈ પણ કડી હોય જે કેસને આગળ વધારવામાં મદદરૂપ થતી હોય તો અદાલત પોલીસને પૂરેપૂરી તક આપવા પ્રતિબદ્ધ છે. તમારા ક્લાયન્ટે જો કોઈ ભૂલ કરી જ ના હોય તો પછી તમારે ગભરાવાની શું જરૂર છે? યોર ઓનર, વિજ્ઞાન સંભાવનાઓનો ખેલ છે. ધારો કેથી શરૂ થતી થિયરી હશે કે હોવી જ જોઈએ એ ધારણા સાથે જ ખતમ થાય છે. મારા સાથી મિત્રએ બ્લડમાં આલ્કોહોલ લેવલની માત્રા સાબિત કરવા માટે અહીં જે બુક રજૂ કરી છે, મને લાગે છે કે આ પેજ નંબર 436ની એક લાઇન વાંચવાનું કદાચ તેઓ ચૂકી ગયા છે. એમાં ક્લિયર કટ લખ્યું છે કે ધીસ ચાર્ટ ઇઝ પ્રિપેર્ડ વિથ ધ સેમ્પલ ઓફ 50 હ્યુમન્સ એન્ડ ઇટ મે વેરી વિથ એવરી ઇન્ડિવિજ્યુઅલ બિકોઝ એવરી હ્યુમન બોડી રિએક્ટ્સ ડિફરન્ટલી ટુ આલ્કોહોલ. આનો સીધો મતલબ એ થાય છે કે કોઈ વ્યક્તિ 2 ગ્લાસ બિયર પીવે કે 5 પેગ હાર્ડ લિક્યોર, એના શરીરમાં આલ્કોહોલ લેવલની માત્રા 0.5% આવી શકે છે. આ જ બુકના પેજ નંબર 328માં એવું જણાવવામાં આવ્યું છે કે અમુક કેસીસમાં એવું પણ જોવા મળ્યું છે કે હ્યુમન બોડીમાં આલ્કોહોલની માત્રા 0.6% હોય છતાં વ્યક્તિ હોશમાં હોય, અને અમુક કેસીસમાં એવું પણ બને છે કે હ્યુમન બોડીમાં આલ્કોહોલ લેવલ 0.1% હોય છતાં એ વ્યક્તિ બેહોશ થઈ શકે છે. આથી જે વાત સંભાવનાના આધારે સાબિત કરવાની કોશિશ કરવામાં આવે છે એને અંતિમ સત્ય ના માનવું જોઈએ. મારા સાથી મિત્રની બીજી એક દલીલ એ પણ મને ગેરવ્યાજબી લાગે છે કે મરનાર પીડિતા એફઆઈઆર લખાવતી વખતે બેહોશ હતી અથવા એણે એફઆઈઆર લખાવી જ નથી. આ કોરી ધારણા જ છે. યોર ઓનર, આ એફઆઈઆર લખનાર પોલીસ ઓફિસરની એફિડેવિટ છે કે આમાં લખેલી બધી જ વિગતો મરનાર પીડિતા સાથે ક્રોસ ચેક કરીને લખવામાં આવી છે. હવે હું ક્વેશ્ચનિંગ માટે ડિફેન્સ વિટનેસ અને મારા લર્નેડ લોયરના કહેવા મુજબ કાબિલ હેન્ડરાઇટિંગ એક્સપર્ટને બોલાવવા માંગુ છું. આ રિપોર્ટ તમે બનાવ્યા છે? Your Honor, I request to the court humbly to please communicate with me in either English or Hindi, as I am from non-Gujarati background. Oh. Is this report made by you? Oh yes, Are you 100% confident about your observation? more than 100%. Sir, I have been working in Central Foreign Ministry since last 1 decade as a handwriting expert. That's great. Can you read this page for me? I already told you, sir, I cannot read or speak Gujarati. Your Honor, મરનાર પીડિતાએ 2 વર્ષ પહેલા બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો એની આ નોટ્સ છે, અને સાથે જ એ બ્યુટી પાર્લરની ઓનરની એફિડેવિટ છે જે આ પ્રમાણિત કરે છે. ગુપ્તાજી, જે ગુજરાતીનો એક અક્ષર પણ નથી વાંચી શકતા, એમણે ગુજરાતીમાં લખાયેલી એપ્લિકેશન અને સુસાઇડ નોટ આ બંને વચ્ચે સામ્યતા શોધી કાઢી. વાહ, તમે તો આઈ એમ સોરી, તમને તો ગુજરાતી નથી આવડતું ને? યુ આર અ મેજિશિયન. Objection, Your Honor. Irrelevant remarks. ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ. કમ ટુ ધ પોઈન્ટ. યોર ઓનર, આગળની રજૂઆત પુરુષોત્તમ પાઠકજી કરશે, જે છેલ્લા 10 વર્ષથી ક્રાઇમ બ્રાન્ચમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટની સેવા આપી રહ્યા છે. ચૈતાલી પોતાના નામમાં પિતાનું નામ જીતેન્દ્રભાઈ લખે છે, જ્યારે કે ડિઝીઝડ વિક્ટિમ પોતાના નામમાં પિતાનું નામ જીતેન્દ્રભાઈ લખે છે. સુસાઇડ નોટમાં પિતાનું નામ જીતેન્દ્રભાઈ લખવામાં આવ્યું છે. એ સિવાય ચૈતાલીએ જે એપ્લિકેશન કરી છે તેમાં ડ્રાઈવરનું નામ વરુણ લખેલું છે, જ્યારે કે સુસાઇડ નોટમાં ડ્રાઈવરનું નામ વરુણ લખેલું છે. ડિઝીઝ વિક્ટિમના રજિસ્ટરમાં એક જગ્યાએ જ્યાં
તરુણ ત્વચાને બદલે તરુણ ત્વચા લખેલું છે, એનો મતલબ એ થાય ડિઝીઝ વિક્ટિમને રૂની જગ્યાએ રૂ લખવાની આદત હશે અને જીની જગ્યાએ જી લખવાની આદત હશે. ચૈતાલીની એપ્લિકેશન અને સુસાઇડ નોટમાં કુલ આવા 23 ડિફરન્સીસ છે જેને અલગથી હાઇલાઇટ કરવામાં આવ્યા છે. વધુમાં એફઆઈઆર અને બોર્ડ એક્ઝામની જે હોલ ટિકિટ છે તેમાં સાઇન જરૂરથી અલગ છે, પરંતુ પિતાના નામમાં વચ્ચે જી લખવામાં આવ્યું છે જે ચૈતાલીની આદતથી બિલકુલ અલગ છે. યોર ઓનર, આ સાબિત કરે છે કે એફઆઈઆર પર સિગ્નેચર કિંજલની જ હતી અને સુસાઇડ નોટ કિંજલે જ લખેલી, ચૈતાલીએ નહીં. યોર ઓનર, અકોર્ડિંગ ટુ ઇન્ડિયા એવિડન્સ એક્ટ 1872 સેક્શન 32, suicide note will be considered as a dying declaration of a disease victim. The prosecution has established its case beyond all reasonable doubts and that the presumption running against the four accused has not been rebutted. યોર ઓનર, આ ન્યાયના મંદિરમાંથી લોકોને એક જ આશા હોય છે કે એમના અધિકારોની રક્ષા ન્યાયમૂર્તિ કરશે. આ અદાલતમાં મરનાર પીડિતા અને એની બેનને કેરેક્ટરલેસ સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો થયા છે. મરનાર પીડિતાને સેક્સ એડિક્ટ બતાવી એની સાથે થયેલી બર્બરતાને પણ ફેન્ટેસીમાં ખપાવવાના પ્રયત્નો થયા છે. અને આ બધું જ સાબિત કરવામાં મારા સાથી મિત્રોએ એ મર્યાદાનો ખ્યાલ પણ નથી રાખ્યો કે એ જેના ચારિત્ર પર કીચડ ઉછાળી રહ્યા છે એ હવે આ દુનિયામાં જ નથી. યોર ઓનર, આપ આપના અંતિમ નિર્ણય પર આવો એ પહેલા મરનાર પીડિતા સાથે એ ખોફનાક રાત્રે શું ઘટના બની હું એના શબ્દો દ્વારા જ આપને બતાવવા માંગુ છું. Objection, Your Honor. Since the deceased victim is not present here for cross-examination, her deposition cannot be considered as an admissible evidence in this court. Objection overruled. Under Section 32(1) of the Evidence Act, even if the victim is dead, her deposition, recorded in the presence of medical official, is admissible as a statement in court. થેન્ક યુ. પાર્ટી તો હતી જ નહીં અને એટલે જ હું સ્વપ્નિલ ઉપર ગુસ્સે હતી અને મારો મૂડ ખરાબ હોવાના કારણે અમે પાછા હોટેલ પર આવી ગયા હતા. Come on, yaar, chill, yaar. Not right now, Swapnil. I'm sorry, yaar. Ch- I'm so sorry, yaar. Don't touch me right now. અને પાર્ટી નથી થવાની તો તારે મને પહેલા જ ના પાડી દેવી હતી ને. Yeah, I'm હું દી સાથે sorry. જતી રહી હોત. Just don't touch me right now, Swapnil. આખા મૂડની માં બેને કરી દીધી. Okay, come on, have it. Huh? Come on, drink, huh? Don't do it. શું છે?